જૂનાગઢના ગિરનાર પર હચમચાવતી ઘટના બની છે। ગિરનારની સીડી પર સિંહનો બાળક પર હુમલો થયો અને પગથિયા પરથી બાળકને ખેંચીને સિંહ લઈ ગયો। બાળક પરિવારજન સાથે ગિરનાર પર આવ્યું હતું। પ્રવાસીઓની હાજરીમાં સિંહ બાળકને ખેંચી ગયો। જંગલ વિસ્તારથી બાળકના અવશેષો મળી આવ્યા છે। ઘટનાને લઈને ગિરનાર પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે, ત્યારે વન વિભાગે સિંહની શોધખોળ હાથ ધરી છે। અલગ અલગ ટીમ બનાવીને પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને બાળક મયુરસિંહ ચૌહાણનું મૃત્યુ થયું છે। બાળક મહેમદાવાદનો રહેવાસી હોવાનું ખુલ્યું છે, ત્યારે આ બાળક ફરવા માટે આવ્યું હતું અહીંયા અને તેને સિંહ ખેંચીને લઈ ગયો અને જંગલ વિસ્તારથી બાળકના અવશેષો મળી આવ્યા છે। તો માનવભક્ષી થઈ ગયા છે સિંહ, અને ઘણા જે સિંહ છે જે માનવભક્ષી થઈ ગયા છે, હવે તેમને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો ગિરનારની તળેટીમાં સિંહ બેઠેલા જોવા મળી રહ્યા છે અને મહત્વની વાત એ છે કે સિંહો હવે માનવભક્ષી જે થઈ ગયા છે। તો આ પહેલાં પણ અલગ અલગ વિસ્તારોમાંથી માનવભક્ષી થયેલા જે સિંહો હતા તેમને પાંજરે પૂરવામાં આવેલા છે અને આ જે છે દૃશ્યો તે તાજેતરના છે, ઘટના બાદના આ દૃશ્યો છે। ત્યારે ગિરનારના પગથિયા પરથી સિંહનો બાળક પર હુમલો થયો અને બાળકને સિંહ ખેંચીને લઈ ગયો। આ સિંહના જે દૃશ્યો કેમેરામાં કેદ થયા છે, ત્યારે વહેલી તકે અહીંયા સિંહ પકડાઈ જાય, આ જે માનવભક્ષી સિંહ છે તે પકડાઈ જાય તેવી લોકો માંગ કરી રહ્યા છે, કારણ કે ગિરનાર છે એ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે। જોડે હતો બરાબર, હું તો જોડે નતો। પછી ભાઈ વાત કરી, ગભરાઈ ગયેલો ભાઈ, પછી મને તાત્કાલિક ફોન કરી હું આવી ગયો। પછી ભાઈ મને અહીંયા જોયું તો બી ગભરાયેલા હતા બરાબર, પછી વાત કરી બધી। કેટલા વર્ષનું બાળક છે? 11 વર્ષ। પછી શું બન્યું? અત્યારે કોઈ આવ્યું છે સ્ટાફ કે? સ્ટાફ બધા આવ્યા, સ્ટાફ હમણાં જ આવ્યા, લોકો તપાસ કરી। બાળક મળ્યું? ના બાળક પગ મળ્યું ના, પગ જોયું ને તો પગ નાનું પેન્ટ મળ્યું, બાકી બાળક નહીં। એ બાળક નહીં। અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચડવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાત હતા, બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો। લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેઠી રહેતો હતો, પગથિયામાં જ બેસી રહેતો હતો। કેટલા વર્ષનું બાળક હતું? મહેન્દ્રસિંહ। જૂનાગઢ શહેરમાં વહેલી સવારે ગિરનાર વિસ્તારમાં 50 પગથિયાની આસપાસ એક 11 વર્ષના બાળકનું સિંહ એ મોંમાં લઈ અને જંગલ તરફ ચાલ્યો ગયો છે। જો વાત કરીએ તો સિંહ દ્વારા જે બાળકને લઈ જતા હાલ તેમના અવશેષો પણ મળી આવ્યા છે। હું આપણે જે દ્રશ્ય બતાવું છું તે વિસ્તારના છે કે જ્યાંથી સિંહ છે તે બાળકને ઉઠાવી ગયો હતો। હાલ પોલીસ તંત્ર તેમજ વન વિભાગની ટીમ છે તે તૈનાત કરી દેવામાં આવી છે। ગિરનાર પર વિસ્તારના લોકોને હાલ પૂરતો ગિરનાર છે તે બંધ કરવામાં આવ્યા છે, લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જો વાત કરીએ તો આ ઘટના છે તે વહેલી સવારે બની હતી અને હાલ બાળકની કોઈ શોધખોળ ચાલુ છે, હજી સુધી કોઈ પણ પતો લાગ્યો નથી અને તંત્ર દ્વારા છે તે સંપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે। અશોક બારોટ, જી મીડિયા, જૂનાગઢ। તો આ જે દ્રશ્યોમાં જે સિંહ જોવા મળી રહ્યું છે, આ જે સિંહ છે તે ઘટના બાદના દૃશ્યો છે અને આ સિંહ માનવભક્ષી છે। ત્યારે 11 વર્ષના બાળકને આ સિંહ ખેંચી ગયો હતો અને મહત્વની વાત એ છે કે 12 જૂને શું બન્યું? ઘંટિયાળમાં 7 વર્ષના બાળકનું મોત થયું। હવે સિંહ જે છે તે માનવભક્ષી બન્યા છે અને 15 જૂનની વાત કરીએ તો જૂના સાવરમાં મોત થયું। મહત્વની વાત એ છે કે હવે સિંહોના હુમલા વધી ગયા છે। 16 જૂનની વાત કરીએ, કોવાયામાં 29 વર્ષના પ્રકાશચંદ્રનું મોત થયું સિંહના હુમલામાં। 17 જૂનની વાત કરીએ, ગઢડામાં નાગજી ગુજરિયાનું મોત થયું છે। ત્યારે હવે સિંહોથી વધુ સાવધાન રહેવાની જરૂર છે। 24મી જૂને ચતુરીમાં 5 વર્ષના બાળકનું મોત થયું હતું। તો 6 જુલાઈએ ઠવીમાં રાજુ વાઘેલા પર હુમલો થયો હતો અને 9 જુલાઈએ અંટળિયામાં સોહિલ મેમણનું મોત થયું। તો આ તમામ જે મોત છે તે સિંહના હુમલાથી થયા છે। હવે માણસનો દુશ્મન બની રહ્યો છે શું આ જંગલનો રાજા છે?
1400 ચોરસ કિલોમીટરનું ગીર જંગલ 1972માં વન્યજીવ રિઝર્વ બન્યું. 1960ના દાયકામાં સિંહોની સંખ્યા 25થી 30 પર સમેટાવાની હતી. ત્યારે ગીરમાં સિંહોની વસ્તી વધીને હવે 900 પાર પહોંચી ગઈ છે. તો સિંહો માટે પોતાની ટેરેટરી નાની પડી રહી છે, જેના કારણે હવે તેમના હુમલાઓ વધી રહ્યા છે, રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે. જંગલની અંદર સિંહો વચ્ચે લોહિયાળ આપસી સંઘર્ષ હવે વધી ગયો છે, કારણ કે સિંહોની સંખ્યા પણ વધી ગઈ છે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે હવે જે જંગલ વિસ્તાર છે તેમાં સિંહોની સંખ્યા વધી જતા હવે તેમના હુમલા પણ વધી ગયા છે અને તેઓ રહેણાંક વિસ્તારમાં વધુ આવી રહ્યા છે.